નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સંયોજકતા બંધનવાદની ચર્ચા કરી હતી કે આ સંયોજકતા બંધનવાદમાં આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું કે કઈ રીતે સંકીર્ણ સંયોજકની અંદર આપણને એનો સંકરણ પછી એનો ચુંબકીય ગુણધર્મ જોવા મળે છે. સંયોજકતા બંધનવાદની જે મુખ્ય ખામી આપણે જોઈ હતી કે ઈ પ્રબળ અને નિર્બળ લિગેન્ડ વિશેની એક્ઝેક્ટલી કોઈ પરફેક્ટ માહિતી આપી શકતા ન હતો. એટલે સંયોજકતા બંધનવાદ આ સિવાય જે ચુંબકીય ગુણધર્મ છે એ ચુંબકીય ગુણધર્મ સંયોજકતા બંધનવાદ છે એને આધારે સમજાવવો જે છે શક્ય નહોતો. ક્યાંક આપણે એવું જોયું કે આપણને અનુચુંબકીય અને પ્રતિચુંબકીય એવા ગુણધર્મો જે છે જોવા મળે હતા. તો આવી બધી બાબત જે છે સંયોજકતા બંધનવાદમાં ખામી જોવા મળે છે. એની ઉપરથી હવે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ખાસ તમે જો યાદ કરો ને તો જે સંયોજકતા બંધનવાદ હતું એ સંયોજકતા બંધનવાદમાં આપણે કાંઈક આવી રીતની વાત કરી હતી કે આ ધાતુ આયન જે છે એ ધાતુ આયનને અહીંયા જે છે એ લિગેન્ડ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ ધાતુની ખાલી કક્ષકની અંદર દાન કરે છે. એને કારણે જે બંધ બને છે એને આપણે સહસ્તર નિર્દેશક બંધ અથવા તો સહસંયોજક બંધ એવું કહીએ છીએ. પણ અહીંયા સંયોજકતા બંધનવાદની આ વાત હતી. પણ આ જે સ્ફટિક ક્ષેત્ર વિભાજન છે બરાબર, અથવા તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે શું, અથવા તો સ્ફટિક ક્ષેત્ર વિભાજનનો સિદ્ધાંત ઘણા બધા નામ જે છે આપણે કહીએ તો ખાસ તમે જો સ્ફટિક ક્ષેત્ર વિભાજન અથવા તો સ્ફટિક ક્ષેત્રવાદ આપણે જે છે પહેલા એવું જોઈએ કે સ્ફટિક ક્ષેત્રવાદ. હવે આ સ્ફટિક ક્ષેત્રવાદ એટલે થાય શું, આમ જો ને તમે સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે કાઢી નાખ્યું કે ઈ સ્ફટિક ક્ષેત્રવાદ ઉપરથી આપણે સ્ફટિક ક્ષેત્ર વિભાજન તો આમ બધું એક જ છે પણ તમને આમ થોડું કાંઈક અલગ રીતે લાગે નહીં માટે. સ્ફટિક ક્ષેત્ર વિભાજનમાં કઈ રીતે છે તમે વિચારો. જેમ મેં તમને કીધું કે જે સહસંયોજક બંધ છે એટલે સંયોજકતા બંધનવાદ છે. એ સંયોજકતા બંધનવાદની અંદર તમને સહસંયોજક બંધ અથવા તો સહસ્તર નિર્દેશક બંધ જોવા મળશે. આની અંદર એટલે કે સ્ફટિક ક્ષેત્ર વિભાજનની અંદર જે છે ને તમને બંધ જે જોવા મળશે ઈ આયનીય બંધ હશે. બરાબર, આયનીય બંધ જે છે એ કઈ રીતે હશે તો કે ન્યાયની વચ્ચે સ્થિર વિદ્યુતીય બળ જે છે તમને કાંઈક જોવા મળતું હશે. અને સ્થિર વિદ્યુતીય બળને કારણે લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે જે બંધ હશે એને કહેવામાં આવશે આયનીય બંધ એવું કહેવામાં આવશે. એટલે ખાસ અહીંયા તમે જુઓ ને તો શું થશે તો કે જે સ્ફટિક ક્ષેત્રવાદ હતો એ સ્ફટિક ક્ષેત્રવાદ અનુસાર ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે સ્થિર વિદ્યુતીય ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે સ્થિર વિદ્યુતીય બળને કારણે જે છે અહીંયા તમને શું જોવા મળશે તો કે આયનીય બંધ જોવા મળે છે. આ એક પહેલી અને મુખ્ય વાત હતી સ્ફટિક ક્ષેત્ર વિભાજનની. હવે સ્ફટિક ક્ષેત્ર વિભાજનમાં તમે ખાસ જુઓ તો તમને ખબર જ છે કે જે ધાતુ આયન છે એ ધન વીજભાર કરે બરોબર, એટલે એને પોઈન્ટ ચાર્જ એવું કહેવામાં આવે બરોબર. હમણાં આપણે લખતા જઈએ એટલે તમને આખી વસ્તુ જે છે ક્લિયર થતી હશે. અહીંયા મુખ્યત્વે તમે જુઓ તો જે ધાતુ આયન છે આપણે સબક સંયોજનની અંદર એવું જોયેલું છે કે જે ધાતુ આયન છે એની ફરતે લિગેન્ડ ગોઠવાયેલા હોય. તો જે ધાતુ આયન છે એની ફરતે લિગેન્ડ ગોઠવાયેલા છે તો જે ધાતુ છે ને એ ધાતુ ધન આયન છે એની ફરતે જે લિગેન્ડ ગોઠવાયેલા છે ને એ લિગેન્ડ ઋણ છે કાં તો તટસ્થ છે. વચ્ચે જે ધાતુ સેન્ટરમાં છે ધન આયન છે આથી એને જે છે એ પોઈન્ટ ચાર્જ એવું કહેવામાં આવે છે. અને એની ફરતે જે લિગેન્ડ ગોઠવાયેલા છે કે જે ઋણ કે તટસ્થ છે, જે ઋણ છે એને નેગેટિવ ચાર્જ એવું કહેવામાં આવશે. અને જે તટસ્થ હશે ને તટસ્થને શું કહેવામાં આવશે તો કે તટસ્થ જે હશે એને ધ્રુવીય એવું કહેવામાં આવશે. ખાસ તમે જુઓ તો ઉદાહરણ તરીકે આપણે લઈએ તો H2O છે. H2O આમ તટસ્થ અણુ છે પણ એની અંદર ધ્રુવીય એટલે કે ઓક્સિજન જે છે માઈનસ અને હાઇડ્રોજન છે પોઝિટિવ ચાર્જમાં જે છે તમને જોવા મળે. એવી રીતે તમે NH3 માં તમને પોઝિટિવ અને નેગેટિવ જે છે ખાસ જે છે જોવા મળે. તો આવી રીતે જ્યારે લિગેન્ડ ની જે પોઈન્ટ ચાર્જ છે એની પર કોઈ તટસ્થ કે ઋણ ચાર્જ ગોઠવાય છે તો એની વચ્ચે એક રિપલ્સર જનરેટ થાય છે. એટલે
અપાકર્ષણ એવું કહેવાય. જે અપાકર્ષણ છે એ બને છે ને એ અપાકર્ષણને કારણે અથવા તો જેને ઇન્ટરેક્શન ફોર્સ છે બરોબર. ખાસ તમે જો તો અપાકર્ષણને આપણે અત્યારે ન ગણીએ તો એવું કહીએ કે જે ધાતુ આયન છે એની ફરતે જે છે એ ખાસ તમને જે ઋણ અથવા તો જે તટસ્થ ધ્રુવીય લિગેન્ડ ગોઠવાય છે, આપણે ધ્રુવીય ને એવું કહીશું, ધ્રુવીય જે લિગેન્ડ ગોઠવાય છે એને કારણે એક ઇન્ટરેક્શન ફોર્સ એટલે કે આકર્ષણ બળ જનરેટ થાય છે. એને અહીંયા મુખ્યત્વે જે છે શું કહેવાય છે, સ્ફટિક ક્ષેત્રવાદ કહેવાય છે. અને આ સ્ફટિક ક્ષેત્રવાદની મદદથી આખી જે છે એ થિયરી જે છે માર્કેટમાં આવી. થિયરી માર્કેટમાં આવી એટલે કે જે સ્ફટિક ક્ષેત્ર વિભાજન કઈ રીતે થાય છે અને જે સવક સંયોજન છે એના ચુંબકીય ગુણધર્મ વ્યવસ્થિત જે છે એ સમજી શકાય. હું જે બોલ્યો છું એમાં થોડી ઓછી ખબર પડી છે પણ આપણે એક એક પોઈન્ટ જે છે તેના પર લખતા જાય એટલે તમને આખી વસ્તુ ક્લિયર થાય કે સવક સંયોજનમાં ધાતુ આયન પોઈન્ટ ચાર્જ તરીકે જ્યારે ઋણ લિગેન્ડ નેગેટિવ એટલે અથવા તો નેગેટિવ ચાર્જ તરીકે બરોબર અને તટસ્થ ઈ જે છે એ તમને કઈ રીતે જોવા મળશે, ધ્રુવીય તરીકે ગોઠવાયેલા છે. જેને કારણે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે છે બરોબર. એટલે આવી રીતનું જે છે એ કાંક તમને જે છે એ બળ જે છે જોવા મળશે. ઉદાહરણ તરીકે હું અહીંયા તમને કહું તો ખાસ તમે જુઓ તો આ FeCN63- FeCN63- છે તો Fe ની ફરતે 6 લિગેન્ડ ગોઠવાયેલા છે. હવે આ જે 6 લિગેન્ડ ગોઠવાયેલા છે એટલે 6 Cn- ના એટલે Cn- છે. હવે તમને ખબર જ છે કેવું કરશે કે Fe જે હશે ને ઈ Fe Fe3+ હશે. અહીંયા તમને ઓક્સિડેશન ખબર પડી ગઈ છે. દોરીને કહો ને એટલે તો તમને આખી વસ્તુ ક્લિયર થાય. એટલે તમે જો તો Fe ની ફરતે 6 Cn જે છે આ રીતે ગોઠવાયેલા છે આવી રીતે. આ જે 6 Cn ગોઠવાયેલા છે ને તમે જો તો Fe3+ અને Cn- એની વચ્ચે કંઈક આકર્ષણ બળ જે છે જોવા મળે છે. એવી જ રીતે અહીંયા તમે જોશો તો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે CO NH363+. આ જે CO NH363+ એમાં તમે CO ની ફરતે જે છે જોવો ને તો 6 NH3 લગાડેલા છે. એની ઉપરનો વીજભાર જે છે તમને કેટલો જોવા મળે છે, +3. હવે તમને એમ થાય કે આ NH3 તો એ તટસ્થ લિગેન્ડ છે પણ આ જે NH3 ની અંદર જે ઋણ વીજભાર હશે ને એટલે ધારો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન બે તમને આપેલા છે એની અંદરથી એ બેમાંથી જે કોઈ પણ ઋણ વીજભાર હશે એની અને CO ની ફરતે CO ની એકબીજાની વચ્ચે જે છે એક આકર્ષણ બળ જોવા મળશે. આ એક સ્ફટિક ક્ષેત્રવાદની જે છે મુખ્ય વિધાન એટલે મુખ્ય બે પ્રકારે તમને જોવા મળે. પહેલી જે છે આપણે વાત કરી કે ધાતુ આયનની ફરતે જે લિગેન્ડ ગોઠવાયેલા છે. ઘડી કામ નામ તમે છે ને આને જુદા કરજો કાઈ આમ ખબર ન પડતી હોય ને આ થિયરી બેઝિક્સ થી જે છે આપણે એટલે શરૂ કરીએ છીએ કે સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે હું એની પહેલા તમને ખબર પડી જોઈએ કે આ સ્ફટિક ક્ષેત્રવાદ છે. એટલે ખાસ અહીંયા ધ્યાનથી જોજો. જો નો ખ્યાલ આવે તો મને આ સાઉથના પિક્ચર જેવો જ આખો ટોપિક કે એટ ધી એન્ડ તમને ખબર પડી જશે કે હોય છે શું આની અંદર. મેં તમને વાત કરી એમ કે ધાતુ આયનની ફરતે જે લિગેન્ડ ગોઠવાયેલા છે એને કારણે જે છે આ પ્રકારનું તમને જોવા મળે છે. બીજું તમે જે છે જોશો ને તો શું થશે તો કે જે ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે તમને ખબર જ છે કે ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે બરાબર. એ ડી કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન છે તમને ખબર છે પેલો લિગેન્ડ જે છે ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે ખાલી ડી કક્ષકમાં. તો એને કારણે જે છે ને અહીંયા ઇલેક્ટ્રોન સમાન વીજભાર છે તો ન્યા એને કારણે ન્યા કાંક અપાકર્ષણ જોવા મળે છે ને આ જે અપાકર્ષણ છે ને એને કારણે જે છે ઈ જે કક્ષક છે ઈ કક્ષકનું વિભાજન થાય છે. એટલે ન્યાય તમને આ સ્ફટિક ક્ષેત્રવાદ જે છે જોવા મળે છે. એટલે બીજું અહીંયા તમે ફોર્સ જોશો તો શું જોવા મળશે તો કે ડી કક્ષકમાં જ્યારે
ligand ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે ડી કક્ષકમાં જ્યારે લિગેન્ડ હશે એ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું જો દાન કરશે ત્યારે હવે ડી કક્ષકમાં લિગેન્ડ જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે એટલે એનો અર્થ તમે આખો જે છે સમજો ને તો પહેલા ડી ની ટોટલ પેટા કક્ષક કેટલી છે એ અહીંયા તમને ખબર હોય તો હું એવું કહું કે ડી ની અંદર લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દે તમને ખબર જ છે પણ ડી ની ટોટલ પેટા કક્ષક જે છે તમે જોવો ને તો કેટલી તમને જોવા મળશે તો કે 5 પેટા કક્ષક જોવા મળશે 5 પેટા કક્ષક કેવી રીતે કે dx2 y2 dz2 dxy dyz અને dxz આવી રીતની છે તમને d ની 5 પેટા કક્ષક જે છે જોવા મળશે કે dxy dyz અને dxz જે છે એ તમને 5 પેટા કક્ષક જોવા મળશે એમાં તમે ખાસ જોવો ને તો આ જે બે કક્ષક છે એ બે કક્ષકને અક્ષીય છે અને આ જે બે કક્ષક તમને આપેલી છે એ બંને કક્ષક જે છે કેવી છે સમતલીય છે આ બે કક્ષક તમને કેવી આપેલી છે સમતલીય એટલે સમતલમાં જે છે આવેલી છે જો આપણે આ પાંચે પાંચ કક્ષકને દોરીએ ને તો કાક આવી રીતે જે છે થશે આને ધારો કે હું કહી દઉં z અહીંયા હું ધારો કે આને કહી દઉં y અહીંયા ધારો કે હું આને કહી દઉં x dx2 y2 એટલે તમે જુઓ કે અક્ષ ઉપર જે છે એ તમને કક્ષક જોવા મળશે છે એની અંદર કાક આવી રીતે હશે આ dx2 અને એની પછી જે છે તમને શું કીધું છે dy2 તો dy2 ની અંદર જે છે એ કાક આવી રીતની પરિસ્થિતિ તમને જોવા મળશે એટલે આ dx2 અને dy2 ની આપણે વાત કરી dx2 dy2 એની પછી તમે જોવો ને તો dz2 તો dz2 માટે કાક આવી રીતે હશે બરાબર આ જે છે તમારી માટે થઈ ગયું y અને આપણે લઈ dx અને અહીંયા જે છે સરસ બરાબર અહીંયા જે છે તમે જે લાઈન જોશો એ કઈ થઈ જશે તો કે z dx2 dx2 y2 આપણે જો dz2 જે છે જોઈએ ને તો એક આવી રીતે આપણે જોવા મળશે બરાબર આ જે છે આપણે જોવા મળશે dz2 એમાં કાક આવી રીતે આવશે બીજું આ તમે રાસાયણિક બંધારણીય રચનામાં તે ક્યાં જોઈને આવેલા છો ક્યાંકથી જોઈને જ આવેલા છો પરમાણ્વીય બંધારણમાં તે તમે કાક આવું જોયેલું છે એની પછી તમે જોશો ને તો તમને જે આપેલી છે dxy એટલે એનો આકાર કાક આપણી માં આવી રીતે થશે કે આપણી માટે થઈ ગયું y આ થઈ ગયું x આ જે છે થઈ જશે z અહીંયા તમે ખાસ જો કે dx2 y2 જે છે એ તમને આપેલું છે ફરીથી જે છે આપણે થોડું વ્યવસ્થિત જે છે દોરીએ તો આવી રીતે કંઈક થશે અહીંયા y એની પછી જે છે આ x એની પછી જે છે આ થઈ જશે z x2 y2 જે એની આપણે વાત કરીએ x2 y2 આ જે હતું આપણી પાસે dz2 તો અહીંયા તમે જોશો ને તો dx2 y2 dz2 એટલે dx2 y2 નો આકાર કાક આવી રીતે આવશે dz2 નો આકાર કાક આવી રીતે હશે એટલે તમે જો કે x અને y બેયમાં જે છે તમને અક્ષીય અક્ષ ઉપર જે છે જોવા મળશે dxy માં જે છે તમે જોશો તો x અને y સમતલની અંદર જે છે તમને જોવા મળશે dxz અને dyz એટલે આ રીતે જે છે ને એ આ પાંચ કક્ષકો છે d ની પાંચ પેટા કક્ષકો છે એનો આકાર તમને કંઈક આવી રીતે જોવા મળશે હવે જે અહીંયાથી તમારે ખાસ જોવાનું છે ને એ વસ્તુ છે કે જ્યારે d કક્ષકની અંદર લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે જે d ની ખાલી કક્ષક પડેલી છે એની અંદર જ્યારે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે ત્યારે એને કારણે છે ને ન્યા કક્ષકોનું જે છે એ આખું વિભાજન જે થાય છે કાક આવી રીતે તમે જુઓ ને તો આ જે કક્ષકો છે ને એ જે અપાકર્ષણ બળ છે એ અપાકર્ષણ બળને કારણે કક્ષકો મુખ્ય આવી રીતે વિભાજિત થશે કે ત્રણ જે કક્ષકો હશે એ કઈ હશે dxy dxy પછી જે છે dxz ને dyz કક્ષકો અને dx2 y2 ને dyz
z² કક્ષકો આવી રીતે બે કક્ષકોના જે છે ને એક ગ્રુપ આકાર જે છે કક્ષક આ જે dx² y² જે છે dx² y² અને dz² જે કક્ષકો છે એ કક્ષકોને EG કક્ષકો એવું કહેવાય એ કક્ષકોને EG કક્ષકો એવું કહેવાય અને જે dxy dxz અને dyz કક્ષકો જે છે એ કક્ષકોને T2G કક્ષકો એવું ખાસ કહેવામાં આવે છે બરાબર T2G એટલે જે છે તમે ખાસ જો તો અહીંયા ત્રણ જે કક્ષકો છે એટલે T2G ને અહીંયા dx² y² અને dz² એટલે EG કક્ષકો કહેવાય એટલે મુખ્ય તમે જો કે આપણે જે બે વાત જોઈ કે જે કક્ષક મુખ્યત્વે તમારી પાસે હતી કે જ્યારે તમે ધાતુ આયન જે લિગેન્ડ છે એ લિગેન્ડ જે છે જ્યારે ધાતુ આયનની ફરતે આવે ત્યારે અહીંયા જે છે આકર્ષણ બળ જનરેટ થાય છે E અને જ્યારે D કક્ષક બે પ્રકારના આપણે સ્ફટિક ક્ષેત્રવાદની જે છે અંદર જોયું કે D કક્ષકમાં જ્યારે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે જે અપાકર્ષણ સર્જાય એને કારણે જે આની પરિસ્થિતિ થાય છે તો એની આપણે વાત કરી તો આ મુખ્ય સ્ફટિક ક્ષેત્રવાદ હતો પણ આ સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે થાય છે ખાસ તમે જો ને કે સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે શું થશે જેમ મેં તમને વાત કરી કે આ D જે કક્ષક છે ને એ D કક્ષકની અંદર તમે ખાસ ધ્યાનથી જો તો મેં તમને એવું કીધું કે ભાઈ D કક્ષક માં જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મ દાન થાય તો એને કારણે જે છે D કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે ત્યારે એને કારણે આવી રીતના બે ગ્રુપ બને છે એક T2G કક્ષકો અને બીજી જે છે એ કક્ષકો EG કક્ષકો આમ જુઓ પહેલા આખી વસ્તુ જે તમને કહું છું ને હવેથી અહીંયાથી તમને આખી વસ્તુ ક્લિયર થતી જશે કે આવી રીતે એક આ D કક્ષક છે અત્યારે D કક્ષક છે અહીંયા સ્થાયીમાં છે અહીંયા D ની ટોટલ 5 પેટા કક્ષકો છે બરાબર એટલે એક D કક્ષક છે હવે એ D કક્ષકને જ્યારે બરાબર એ D કક્ષકની ફરતે એટલે કે આ કોઈ ધાતુ આયનની D કક્ષક છે એ ધાતુ આયનની ફરતે જ્યારે લિગેન્ડ ગોઠવાય બરાબર એટલે ધારો કે ધાતુ આયનની ફરતે લિગેન્ડ ગોઠવાય છે ત્યારે કાંઈક આવી રીતની પરિસ્થિતિ થશે ત્યારે હું જે દોરું ને તમને આખી વસ્તુ પહેલા સમજો પછી એટલે તમને ક્લિયર થશે આ 5 પેટા કક્ષકો છે હવે જે ધાતુ આયનની D કક્ષક છે એની ફરતે લિગેન્ડની ગોઠવણી થાય છે ને એને કારણે આ કક્ષકોનું જે છે વિભાજન થાય બરાબર ને આ જે કક્ષકોનું વિભાજન જે થાય છે એને કહેવામાં આવશે સ્ફટિક ક્ષેત્ર વિભાજન આખી વસ્તુને તમે ખાસ ધ્યાનથી જોવો ને તો હું ભાષા D કક્ષક જે છે ને D ની 5 પેટા કક્ષકો જે છે એ સમશક્તિક જે ધરાવે એટલે કે D જનરેટ કક્ષકો એને જે છે હવે અહીંયા મેં જે દોરી એટલે પહેલા નાખ્યું કે તમને ખબર પડી જાય એટલે અહીંયા તમે જુઓ કે આ જે છે તે T2G ને આ જે છે તે જશે EG બરાબર દોર્યું એટલે કે આખી વસ્તુ તમને ખબર પડે ખાસ જો કે D ની 5 પેટા કક્ષકો ની ઊર્જા સમાન હોય છે D ની 5 પેટા કક્ષકોની ઊર્જા જે છે એ કેવી હોય છે સમાન હોય છે જ્યારે કોઈ તત્વ જે છે ને એ એની સ્થાયી અવસ્થામાં હશે એ જ્યારે સ્થાયી અવસ્થામાં હશે ત્યારે શું થાય તો કે D ની આ 5 કક્ષકની જે ઊર્જા હશે એ તમને સમાન જોવા મળશે ત્યારે D ની ફરતે જે છે ને એ કોઈ લિગેન્ડ કે ગોઠવાયેલા નહીં હોય પણ હવે આ પરિસ્થિતિ કેવી થશે કે D ની D કક્ષકની ફરતે એટલે તમે આ રીતે જુઓ કે આ જે ધાતુ આયન છે એ અત્યારે એમને પણ જો આ ધાતુ આયનની ફરતે આવી રીતે આમ લિગેન્ડ જે છે ગોઠવાય બરાબર આવી રીતે જે છે લિગેન્ડ ગોઠવાય અત્યારે આ ધાતુ આયનની D કક્ષક છે એની ફરતે જ્યારે લિગેન્ડ ગોઠવાશે ત્યારે કાંઈક એની પરિસ્થિતિ આવી થશે એની ઊર્જામાં જે છે ને કાંઈક ફેરફાર થશે અને લિગેન્ડ જેવા ઇલેક્ટ્રોન યુગ્મનું આની અંદર દાન કરે આ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું જ્યારે દાન કરે ત્યારે આ D ની જે 5 પેટા કક્ષકો છે એ 5 પેટા કક્ષકોની જે સમાન ઊર્જા હતી એની ઊર્જામાં જે છે કાંઈક ફેરફાર થાય અને એને સ્ફટિક ક્ષેત્ર વિભાજન જે છે કહેવાય આમ તમે જો તો ઘણાને એમ થાય કે ભાઈ આ ઇલેક્ટ્રોન તો જે છે એ એક સમાન ઓલાથી તે દાખલ કરે છે અથવા તો ઊર્જા જે છે એ સમાન છે તો ઊર્જામાં ફેરફાર જે છે કેવો હોવો જોઈએ સમાન હોવો જોઈએ પણ તમે જેમ વાત કરીને આ બાજુ કે આ તમારી પાસે T2G કક્ષક અને અહીંયા તમને કઈ આપેલી છે EG કક્ષક એ T2G અને EG કક્ષકો છે એમાં
એમાં જે T2G કક્ષક છે એ સમતલીય છે, જ્યારે EG કક્ષક છે ને એ તમને આપેલી છે અક્ષીય. આને કારણે મુખ્યત્વે જે છે ઈ આ જે ઊર્જા છે એમાં તફાવત જોવા મળે છે. કઈ રીતે આખી વસ્તુ તમને ખબર પડશે, પણ પહેલા અહીંયા જો કે ધાતુ આયનની ખાલી કક્ષકમાં લિગેન્ડ જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે સમાન શક્તિ ધરાવતી D5 પેટા કક્ષકોમાં ઊર્જામાં તફાવત સર્જાય, તેનું વિભાજન થાય, જેને શું કહેવામાં આવે છે તો કે સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહે છે. એને શું કહેવામાં આવશે? સ્ફટિક ક્ષેત્ર વિભાજન, એવું જે છે એ કહેવામાં આવશે. હવે અહીંયા બીજી વસ્તુ તમે ખાસ લઈ જાઓ કે સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે હવે તમને આખી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે જેમ શરૂમાં. હવે જો આખી વસ્તુ તમને કહું એટલે એક પછી એક વસ્તુ ક્લિયર થશે કે સ્ફટિક ક્ષેત્રવાદ જે છે એ કોને કહેવાશે તો કે અહીંયા મુખ્યત્વે તમને જોવા મળશે આયનીય બળ. બરાબર, જે ધાતુ આયન છે એ પોઈન્ટ ચાર્જ તરીકે કામ કરતો હશે અને એની ફરતે ગોઠવાયેલા જે લિગેન્ડ હશે એ નેગેટિવ ચાર્જ અને જે તટસ્થ હશે એ કઈ રીતે હશે? ધ્રુવીય તરીકે હશે. એટલે એને કારણે જ્યારે લિગેન્ડ જે છે એ લિગેન્ડ ધાતુ આયનની ફરતે ગોઠવે તો એની વચ્ચે એક ઇન્ટરેક્શન ફોર્સ જોવા મળશે, જે આપણે જોયું કે FeCN6 માં Fe3+ અને Cn- છે તો ત્યાં કાંઈક જોવા મળશે. એવી રીતે તમને આપણે ઉદાહરણ લઈને જોયું કે CONH3, તો એ CONH3 ની અંદર તમે જોશો તો NH3 ની અંદર જે ઋણ હશે એ ઋણ અને CO ની વચ્ચે જે છે એ તમને આકર્ષણ બળ જે છે જોવા મળશે. બીજી જે પોઈન્ટ હતો કે ડી કક્ષકની અંદર આકર્ષણ બળ થાય એની પાછળનું કારણ કે ઓલો જે ધરવીજવાળી ઓલાને ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચે, પણ જે ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચે ઈ ડી કક્ષકની અંદર આવે છે, એને કારણે ત્યાં જે છે ઈ ઊર્જામાં તફાવત સર્જાય અને એને કારણે જે કક્ષકો છે ઈ કક્ષકોનું વિભાજન થઈ અને આવી રીતે T2G ને EG કક્ષક જે છે બહાર પડે છે. અને આ જે કક્ષકનું વિભાજન થાય છે એને કહેવામાં આવે સ્ફટિક ક્ષેત્ર વિભાજન. અને ખાસ તમે જો કે ધાતુ આયનની ખાલી કક્ષક જે હશે એની અંદર લિગેન્ડ જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને કારણે કક્ષકનું થઈ જશે વિભાજન થાય, એને કહેવામાં આવે સ્ફટિક ક્ષેત્ર વિભાજન. હવે અહીંયા મેં તમને ખાસ વાત કરી એમ કે આ ડી કક્ષક જે છે કોઈ સ્થાયી અવસ્થા ઉપર છે. ધાતુ આયન જ્યારે સ્થાયી અવસ્થા ઉપર છે ત્યારે એની ફરતે જ્યારે આ લિગેન્ડ ગોઠવાય છે ત્યારે એની ઊર્જામાં કાંઈક ફેરફાર થઈને આવી પરિસ્થિતિ થશે અને જેવા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે ત્યારે એને તમે ખાસ જોવો તો T2G અને EG આવી રીતે જે છે એ બે તમને અલગ કક્ષકોનું વિભાજન થઈને જોવા મળશે. હવે હું અહીંયા ફિક્સ ન હોય દર વખતે કે EG કક્ષક ઉપર આવે કે T2G કક્ષક ઉપર આવે. કોઈ વખત આમાં T2G કક્ષક એ ઉપર આવે ને કોઈ વખત આમાં EG કક્ષક એ ઉપર આવે. પણ એ કઈ રીતે નક્કી થાય કે T2G કક્ષક ઉપર આવે કે EG કક્ષક ઉપર આવે? એ પહેલા તમે ખાસ જોવો ને તો આ જે છે બરાબર, આને જે છે તમે જોશો તો જે સ્ફટિક ક્ષેત્ર વિભાજન છે એની સ્થાયીકરણની ઊર્જા જે છે એ આ જે અહીંયાનું ઈ સેન્ટર પોઈન્ટ છે, વેરી સેન્ટર જે છે આને એવું કહેવામાં આવે. હમણાં બધી વસ્તુ જે છે આપણે ખાસ જોશું, પણ પહેલા અહીંયા તમને સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે હું એ ખાસ વસ્તુ ખબર પડી જોઈએ. આપણે જે ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે એ સવર્ગાંક 4 અને સવર્ગાંક 6 ધરાવતા જે સવર્ગાયનો છે એની માટેની વાત કરેલી છે. હવે તમે ખાસ જુઓ કે સવર્ગાંક 4 અને સવર્ગાંક 6 ધરાવતા જે સંયોજનો છે એમાં સવર્ગાંક 4 ની જો તમે ખાસ વાત કરો તો એમાં તમને મુખ્ય બે આકાર જોવા મળશે, સમતલીય સમચોરસ અને સમચતુષ્ફલકીય. હવે સમતલીય સમચોરસ એ આપણને આપેલું નથી, પણ સમચતુષ્ફલકીય છે. સવર્ગાંક 6 જે છે બરાબર આપેલું નથી એટલે એનો અર્થ કે સ્ફટિક ક્ષેત્ર વિભાજનની અંદર આપણે સમતલીય સમચોરસ આપેલું નથી, જ્યારે સમચતુષ્ફલકીયમાં કઈ રીતે સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય એની માહિતી આપેલી છે. એની પછી જો તમે વાત કરો તો સવર્ગાંક 6 એમાં તો આકાર એક જ ફિક્સ જોવા મળે છે કે એમાં આકાર જે છે એ કેવો છે તો કે અષ્ટફલકીય આકાર છે. એની અંદર જે છે ને ખાસ કઈ રીતે તમે જોવા મળે, પહેલા આપણે અષ્ટફલકીયની જે વાત કરી કે સવર્ગાંક 6 ધરાવતો જે સવર્ગ સંયોજન હશે અને એનો આકાર જે છે કેવો હશે
અષ્ટફલકીય હશે ત્યારે એની અંદર કઈ રીતે જોવા મળશે. હજી આ કક્ષકને હું એમને મત રાખું છું એટલે તમને જે વસ્તુ આપણે સમજવાના છે ને એ વસ્તુમાં તમને થોડી ક્લિયરિટી રહેતી આવે. સવર્ણાંક 6 ધરાવતા એટલે કે અષ્ટફલકીય સંયોજનમાં અષ્ટફલકીય સંયોજનમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન હવે અષ્ટફલકીય સંયોજનો છે એનો આકાર તમને બધાને જે છે ને ખબર છે કે અષ્ટફલકીય સંયોજનોમાં આકાર કાક આવી રીતે હોય કે આ જે છે એ ધાતુ આયનની ફરતે એક સમતલની અંદર ચાર લિગેન્ડ જે છે ગોઠવાયેલા હોય કાક આવી રીતે. અહીંયા જે છે તમે જોશો તો લિગેન્ડ અહીં લિગેન્ડ અહીં લિગેન્ડ અહીં લિગેન્ડ એક લિગેન્ડ હશે ઉપરની તરફ અને બીજો જે લિગેન્ડ હશે એ ક્યાં હશે નીચેની તરફ જે છે તમને જોવા મળશે અને એની ગોઠવણી કાક આવી રીતે હશે. બરાબર આવી રીતે આ બધા જે છે કાક ગોઠવાયેલા હશે. હવે અહીંયા જે તમે જો ને તો શું થાય કે આ લિગેન્ડ જે અષ્ટફલકમાં જે છે ગોઠવાયેલા છે એમાં આ લિગેન્ડ શું કરશે તો કે અહીંયાથી જે છે ને એ ધાતુ આયન ની અંદર જે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ખાસ અહીંયા તમે જો કે આ M જે છે એ દ્વિકક્ષક છે, અષ્ટફલકીય સંયોજન ધરાવતી કક્ષક છે. એની અંદર આ પાંચ પેટા કક્ષક અત્યારે હાજર છે dx2 - y2 dz2 dxy dyz અને dxz. આ પાંચ કક્ષક હાજર. આ પાંચ કક્ષક અત્યારે ગોઠવાયેલી છે. જેમાં લિગેન્ડ આવ્યા અને એને એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું શરૂ કર્યું તો એને કારણે શું થયું કે આ જે કક્ષક છે એનું વિભાજન થયું. એની વસ્તુને છે ને તમે થોડુંક આ બાજુ લેવાનું. અહીંયા તમે જો ખાસ હવે જે છે ને એ વસ્તુ સમજવાની અહીંયાથી આવશે કે અહીંયા લિગેન્ડ આ અક્ષ ઉપર જે છે આવી રીતે ગોઠવાયેલા હોય લિગેન્ડ. બરાબર અહીંયા તમે ખાસ જો તો આવી રીતે હશે. જે કહું છું ને એ ખાસ તમે સમજો કે હું કેવા માંગુ છું કે અહીંયા લિગેન્ડ જે છે આવી રીતે બધામાં ફરતે જે છે એ અક્ષની ઉપર જે છે તમને ગોઠવાયેલા જોવા મળશે. અહીંયા તમે ખાસ ધ્યાનથી જે છે જો કે અહીંયા અક્ષ ઉપર જે ગોઠવાયેલા લિગેન્ડ છે એટલે આને હું જો x y z સમતલની અંદર દોરું ને તો x dx2 - y2 dz2 અને dxy dyz અને dxz yz આવી કક્ષકોની અંદર જે છે એ xy સમતલની અંદર આ કક્ષકો ગોઠવાયેલા છે. હવે અહીંયા આગળ તમે ખાસ જો ને તો શું થશે કે આ dx2 - y2 જે છે અક્ષીય કક્ષક છે. લિગેન્ડ જે છે ને એ દાન જે છે અહીંયાથી થાય છે. જ્યારે dz2 કક્ષકની અંદર જે છે તમે જો કે લિગેન્ડ જે છે એ દાન થાય છે એટલે અહીંયા જ્યારે છે ને આ બે કક્ષકો અક્ષીય છે. એ અક્ષીય હોવાને કારણે અહીંયા તમે જો ને તો આ જે લિગેન્ડ અહીંયા ગોઠવાયેલા છે આ લિગેન્ડ ગોઠવાયેલા છે તો xy અને z સમતલમાં કાક ગોઠવાયેલા છે. બરોબર xy અને z સમતલમાં લિગેન્ડ ગોઠવાયેલા છે એટલે આ કક્ષકો એ જે છે એ કેવી છે અક્ષીય છે. આ અક્ષીય જે છે એ હોવાને કારણે જ્યારે લિગેન્ડનું દાન થશે ત્યારે આ કક્ષકો વચ્ચે જે અપાકર્ષણ બળનું મૂલ્ય હશે એ કેવું હશે મહત્તમ હશે. અને આ કક્ષકો વચ્ચે અપાકર્ષણ બળનું મૂલ્ય મહત્તમ હોવાને કારણે જે તેની ઊર્જા તમને કેવી જોવા મળશે મહત્તમ. એટલે સિમ્પલ અહીંયા છે ને તમારે ખાલી એટલી વસ્તુ જોવાની છે કે અહીંયા આ જે તમને આખો સવક સંયોજન આપેલો છે આ સવક સંયોજન xy અને z જે છે એ અક્ષ ઉપર આવેલો છે. જે અક્ષીય કક્ષકો હશે એ અક્ષીય કક્ષકોમાં જે છે ઈ અક્ષ ઉપર કક્ષક હશે એને કારણે જ્યારે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે એટલે તમે જો ધારો કે અહીંયા હું આને આમ આપી દઉં આ જે છે x આ જે છે y અને આ જે છે ધારો કે z તો આ જે છે z થઈ ગયું અહીંયા જે છે આને હું કહી દઉં y અક્ષ આને હું કહી દઉં x અક્ષ. તો હવે તમે જો કે આ લિગેન્ડ જે છે ને સીધા અક્ષ ઉપરથી ઇલેક્ટ્રોનનું દાન કરે તો જે અક્ષીય કક્ષકો હશે
ત્યાં તમને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળનું મૂલ્ય મહત્તમ જોવા મળશે. એ અપાકર્ષણ બળનું મૂલ્ય મહત્તમ જોવા મળશે એટલે જે અક્ષીય કક્ષકો હશે એની ઊર્જા વધારે હશે. એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજનમાં ખાસ તમે જોશો કે જ્યારે સ્ફટિક ક્ષેત્ર વિભાજન થશે ત્યારે Eg કક્ષક ઉપરની તરફ આવશે અને T2G કક્ષક નીચેની તરફ આવશે. એટલે હવે તમે આ બાજુ જોવો ને ખાસ તો હું તમને ધ્યાનથી જે છે એ દોરીને કહું તો આ x આવી રીતે જે છે એ કક્ષક હશે d કક્ષક. આ d ની પેટા 5 કક્ષક છે બરોબર. આ d ની જે પેટા 5 કક્ષક છે એ 5 પેટા કક્ષકની ફરતે જ્યારે જે છે કોઈ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે કંઈક આવી રીતે થાય. આ અષ્ટફલકીય માટેની હું વાત કરું છું ભાઈ. ને એને કારણે કંઈક આવી રીતની પરિસ્થિતિ જે છે થાય. હવે અહીંયા આગળ તમે જોશો ને તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન થઈને અહીંયા ઉપર જે છે આવશે બે કક્ષક. કઈ હશે? Eg. અને અહીંયા નીચે જે છે એ તમને જોવા મળશે ત્રણ બીજી કક્ષક જોવા મળશે. આ જે ત્રણ કક્ષક હશે એને કહેવામાં આવશે T2G. બરાબર. ફરીથી એક વખત રિપીટ કરું છું, ખાસ અહીંયા ધ્યાનથી જોજો. કોન્સેપ્ટ આ એક વસ્તુ ખબર પડી જશે એટલે તમને પછીથી વાંધો નહીં આવે. અહીંયા આગળ આખી વસ્તુ તમે જોશો તો x y અને z સમતલની અંદર તમને આપેલી છે. આ જે x y અને z સમતલની અંદર છે એટલે જ્યારે અહીંયાથી લિગેન્ડ તમે જો અહીંયા બધે લિગેન્ડ ગોઠવાયેલા છે એટલે લિગેન્ડ જ્યારે દાન થશે એટલે અક્ષીય કક્ષકો જે હશે અક્ષીય કક્ષકો કઈ કઈ છે તો કે d x2 - y2 અને d z2. તો આ અક્ષીય કક્ષકો વચ્ચે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળનું મૂલ્ય કેવું જોવા મળશે? મહત્તમ જોવા મળશે. અને આ જોવા મળતા મહત્તમ અપાકર્ષણ બળના મૂલ્યને કારણે Eg કક્ષકો છે ને ઈ ઊર્જા તમને મહત્તમ જોવા મળશે. સ્ફટિક ક્ષેત્ર વિભાજનના અંતે Eg કક્ષક ઉપરની તરફ આવશે જ્યારે T2G કક્ષક જે છે એ કઈ તરફ આવશે? નીચેની તરફ જે છે તમને જોવા મળશે. તો આમ તમે જુઓ તો સ્ફટિક ક્ષેત્ર વિભાજનની અંદર Eg કક્ષકની ઊર્જા મહત્તમ અને T2G કક્ષકની ઊર્જા જે છે તમને કેવી જોવા મળે? ઓછી. એક પોઈન્ટ લખતા જાય એટલે તમને આખી વસ્તુ ક્લિયર થતી જાય કે અષ્ટફલકીય સહજ સંયોજનમાં 5 d કક્ષકો dx2 - y2 dz2 dxy dxz અને dyz માં dx2 - dy2 અને dz2 કક્ષકો અક્ષ પર આવેલી છે. અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે અહીંયા તમે અષ્ટફલકીય આકારમાં જે છે જોશો ને અને અષ્ટફલકીય સંયોજનમાં આથી જે છે તમે ખાસ જોશો તો આથી અષ્ટફલકીય સંયોજનમાં dx2 - y2 અને dz2 કે જે Eg કક્ષકો છે તેની ઊર્જા મહત્તમ થશે. કેમ મહત્તમ થશે? તો કે અહીંયા જે છે ને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ બળ કેમ કે કક્ષકો અક્ષીય હોવાથી ઇલેક્ટ્રોન દાન થશે ત્યારે ઊર્જા મહત્તમ Eg કક્ષકોની જોવા મળે છે. એટલે આ રીતે જે છે એ અષ્ટફલકીય સંયોજનની અંદર તમે ખાસ ધ્યાનથી જોશો ને તો એટલે કે ખાસ ધ્યાન એટલું નથી જોવાનું પણ આટલી વસ્તુ તમને ખબર હોય કે અક્ષીય બે કક્ષકો છે અને ત્રણ જે છે કેવી કક્ષકો છે? સમતલીય કક્ષકો છે. તો આને કારણે જે છે એ તમને જે અક્ષીય કક્ષક હશે એમાં તમને ઊર્જા જે છે કેવી જોવા મળશે? મહત્તમ ઊર્જાનો તફાવત જોવા મળશે. એટલે Eg કક્ષક જે છે કઈ તરફ આવશે? ઉપરની તરફ.
હવે અહીંયા આગળ તમે જોશો ને તો અહીંયા તમને ખ્યાલ આવશે કે આ જે ભાગ છે અહીંયાનો આટલો વચ્ચેનો ભાગ એને કહેવામાં આવે ડેલ્ટા ઓ અથવા આ જે ડેલ્ટા ઓ છે એ ડેલ્ટા ઓ વાસ્તવિક રીતે શું છે સ્ફટિક ક્ષેત્ર વિભાજનની સ્થાયીકરણ ઊર્જા અથવા તો એને CFSE એવું કહેવાય ક્રિસ્ટલાઇન ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી CFSE જે છે એને અહીંયા ખાસ તમે એવું કહી શકો અહીંયા તમે વસ્તુ જે છે એ ખાસ સમજજો ને તો શું થઈ જશે અહીંયા તમે જુઓ કે અહીંયા આગળ આટલો એક ભાગ જે છે ડેલ્ટા ઓ આટલા જે આખા ભાગની વેલ્યુ છે ને એને કહેવામાં આવે 10 dq બરોબર હમણાં બધી વસ્તુ ખબર પડશે ઘડીક જે છે જોયા કરજો આને કહેવામાં આવે 10 dq એવી વેલ્યુ જે છે કહેવામાં આવે આનો ઉપરના ભાગ એટલે અહીંયાથી આ કક્ષક સુધી જો તમે વેલ્યુ નક્કી કરો ને તો એ તમને જોવા મળશે 3/5 ડેલ્ટા ઓ અને આની જો વેલ્યુ તમે નક્કી કરશો ને તો તમને જોવા મળે 2/5 ડેલ્ટા ઓ બરોબર આ વેલ્યુ જે છે ને ખાસ કઈ રીતે આવી 3/5 ડેલ્ટા ઓ અને 2/5 ડેલ્ટા ઓ આ બેની જે છે તમે ખાસ ધ્યાનથી જે છે જો તો જ્યારે સ્ફટિક ક્ષેત્ર વિભાજન થયું એટલે અહીંયા જો કે આ જે છે ની સ્થાયી એટલે અહીંયા આગળ જે છે ની ઊર્જા ઇક્વલ છે સ્ફટિક ક્ષેત્ર વિભાજનને કારણે EG કક્ષક ઉપરની તરફ એટલે 3/5 ડેલ્ટા ઓ જેટલી ઊર્જા એની વધારે છે અને આની ઊર્જા જે છે 2/5 ડેલ્ટા ઓ જેટલી છે શું છે ઓછી છે હમણાં આપણે જોશું કે કઈ રીતે CFSE આને ખાસ જે છે કહેવામાં આવે CFSE એને કહેવાશે ક્રિસ્ટલાઇન ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી એટલે એને સ્ફટિક ક્ષેત્ર વિભાજનની સ્થાયીકરણ ઊર્જા એવું કહેવામાં આવે છે ખાસ તમે જોશો ને તો સ્ફટિક ક્ષેત્ર વિભાજનની સ્થાયીકરણ ઊર્જા એટલે બે કક્ષકો વચ્ચેની જે ઊર્જા હશે EG અને D2G કક્ષક વચ્ચેનો જે ભાગ હશે એને શું કહેવામાં આવશે સ્ફટિક ક્ષેત્ર વિભાજનની સ્થાયીકરણની ઊર્જા અને જેને ડેલ્ટા O વડે દર્શાવાય છે એટલે આ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની સ્થાયીકરણની ઊર્જા જેને તમે ડેલ્ટા O વડે દર્શાવશો જેને CFSE એવું કહેવાય આ તમારે ખાસ યાદ રાખવાનું કેમ કે CFSE ની વેલ્યુ કાઉન્ટ કરવાના તમને ક્વેશ્ચન પૂછાય છે જોશું આપણે કે કઈ રીતે CFSE ની વેલ્યુ જે છે ખાસ કાઉન્ટ થાય અહીંયા તમે જુઓ કે જે મેં તમને વાત કરી કે EG કક્ષક જે છે ને EG કક્ષકનું મૂલ્ય +3.5 ડેલ્ટા ઓ જેટલું વધારે છે આનું મૂલ્ય જે છે એ 2/5 ડેલ્ટા ઓ જેટલું જે છે તમને કેટલું જોવા મળશે ઓછું જોવા મળશે તો આ મુખ્ય જે વાત હતી એ અષ્ટફલકીય સંયોજન છે એ અષ્ટફલકીય સંયોજનની અંદર જ્યારે સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય ત્યારની આપણે આખી બાબત જે છે એ જોઈએ ખાસ કરીને એક વાર જે છે હું તમને કીધું તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન જે છે એ કોને કરશે હજી આપણે જે છે જોઈએ સમતલીય સમચોરસની અંદર આપણને આપેલું નથી કે કઈ રીતે સ્ફટિક ક્ષેત્ર વિભાજન જે છે થાય એનું આપણે જોશું પણ આની પછી આપણે જોઈએ સમચતુષ્ફલકીયની અંદર કઈ રીતે જોવા મળશે એની આપણે ચર્ચા કરી આપણે પહેલા ફરીથી એકવાર રિપીટ કરી દો કે કઈ રીતે જે છે એ તમને અષ્ટફલકીયમાં અથવા તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન કોને કહેવાય ડી જે કક્ષકો છે એ ડી ની 5 પેટા કક્ષકોની ઊર્જા સમાન છે આ સમાન ઊર્જા ધરાવતી જે 5 પેટા કક્ષકોની અંદર જ્યારે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે આ લિગેન્ડ જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને કારણે જે છે શું થઈ જશે તમે ખાસ ધ્યાનથી જો કે લિગેન્ડ જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે કક્ષકોમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય અને સમશક્તિ ધરાવતી જે 5 પેટા કક્ષકો છે એની સ્ફટિક ક્ષેત્ર વિભાજન થઈ અને બે કક્ષકો આવે EG અને D2G આ D2G ની અંદર કઈ કક્ષક હશે તો કે અક્ષીય સમતલીય કક્ષકો છે DXY DYZ અને DXZ કક્ષકો છે જ્યારે EG કક્ષકની અંદર તમને જોવા મળશે અક્ષીય કક્ષકો DX2 y2 અને DZ2 અષ્ટફલકીય જે સંયોજનો છે અષ્ટફલકીય સવર્ગ સંયોજનો છે એની અંદર તમારે ખાસ જે વસ્તુ સમજવાની છે બરાબર હજી આની પછી આના એક થી બે લેક્ચર આવશે એમાં આપણે બધી વસ્તુ ડિટેલમાં જોઈશું કે સ્ફટિક ક્ષેત્ર વિભાજન પણ બેઝિક આપણે અત્યારે જોયું કે સ્ફટિક ક્ષેત્ર વિભાજન કોને કહેવાય અને અષ્ટફલકીયની અંદર કેમ EG કક્ષક ઉપર આવે કે અહીંયા આપણે વાત કરી કે અહીંયા જે છે આ x y અને આ જે z અક્ષ છે એ xy અને z અક્ષની અંદર તમે ખાસ ધ્યાનથી જોવો કે જ્યારે ઇલેક્ટ્રોન દાન થશે ત્યારે આ જે અક્ષીય કક્ષકો છે એ અક્ષીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનના અપાકર્ષણ બળનું મૂલ્ય વધારે હશે એને કારણે EG કક્ષકો ઉપરની તરફ આવશે જ્યારે D2G કક્ષક જે છે એ ક્યાં આવશે નીચેની તરફ આવશે
બીજી વસ્તુ તમે જો આપણે વાત કરી કે જે બીજી અને T2G કક્ષક વચ્ચે ની જે ઊર્જા છે આ જે ડેલ્ટા O બરાબર આ જે ડેલ્ટા O જે છે એને આપણે કહેવા છે સ્ફટિક ક્ષેત્ર વિભાજનની સ્થાયીકરણની ઊર્જા. હજી આપણે આમાં ડિટેલમાં મળશું કે 3/5 ડેલ્ટા O અને 2/5 ડેલ્ટા O કઈ રીતે આવ્યું. ડેલ્ટા O ઇઝ લેસ ધેન કે હજી વસ્તુ સમજવાની છે. હમણાં બેઝિક નોલેજ સ્ફટિક ક્ષેત્ર વિભાજન અષ્ટફલકીયની અંદર કઈ રીતે થાય એની આપણે ચર્ચા કરી. હવે તમે તમારી જાતે થોડું વિચારો કે ભાઈ જો તમારી પાસે સમચતુષ્ફલકીય સંયોજન આપેલું હોય તો આપણે વાત કરી અષ્ટફલકીય. હવે ધારો કે તમને કોઈ આપેલું છે સમચતુષ્ફલકીય સંયોજનની અંદર કઈ રીતે તમારી પાસે સ્ફટિક ક્ષેત્ર વિભાજન જે થશે. હું એ સાફ કરું ત્યાં સુધીમાં તમને લાઈટ ખાવી જોઈએ. પહેલા તમારા મગજમાં એનો આકાર જે છે ને સમચતુષ્ફલકીયનો આકાર છે એ આવો જોઈએ કે એનો સમચતુષ્ફલકીયનો આકાર કઈ રીતે થાય. સમચતુષ્ફલકીય સંયોજનનો આકાર જે છે એ તમને કઈ રીતે જોવા મળશે. પહેલા આવી રીતે ખાસ તમે જુઓ. ત્યાં ધાતુ, અહીંયા લિગેન્ડ, અહીંયા લિગેન્ડ, અહીંયા લિગેન્ડ, અહીંયા જે છે એ જોવા મળશે તમને લિગેન્ડ જે છે જોવા મળશે. બરાબર એટલે કે આવી રીતે જે છે તમારી પાસે લિગેન્ડ હશે. આમ સોરી આવી રીતે જે છે એ લિગેન્ડ તમારી પાસે હશે. આ તમે ખાસ જોવો ને કે જે સમચતુષ્ફલકીય સંયોજનો છે સમચતુષ્ફલકીય સંયોજનમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન કેવી રીતે થશે. અહીંયા તમે જે આનો જે એંગલ જે છે ખાસ જોશો ને તો કેટલો છે 109.5 આવો જે છે આની વચ્ચે બધાનો તમને કાંઈક એંગલ જોવા મળશે. અક્ષીય જે છે ને એ ક્યારે હોય કે 90 અંશના ખૂણે જો તમને આપેલું હોય તો એ તમને શું જોવા મળશે અક્ષીય જે છે એ જોવા મળે એટલે કે અક્ષ ઉપર જે છે એ આવેલા હશે. તો હવે અહીંયા જે સમચતુષ્ફલકીય જે આકાર છે એ સમચતુષ્ફલકીય આકાર એ XYZ માં અક્ષ ઉપર નથી XY સમતલની અંદર આવેલા હશે. હવે હું આટલું બોલું ને એટલે તમને આખી વસ્તુ જે છે ખબર પડી જાય કે જ્યારે કોઈ સમચતુષ્ફલકીય સંકીર્ણ અથવા તો સવક સંયોજન હોય અને એનું જો સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય તો કઈ કક્ષકની ઊર્જા મહત્તમ હશે. અષ્ટફલકીયની અંદર અક્ષીય કક્ષકો હતી એટલે કે 90 અંશના ખૂણે તમને જે છે લિગેન્ડો ક્યાંક ને ક્યાંક ગોઠવાયેલા હતા. ઘણી બધી જગ્યાએ 90 અંશના ખૂણે હતા. એટલે x y અને z જે અક્ષ છે એ અક્ષ ઉપરથી લિગેન્ડ દાન થતા હતા. એટલે ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણનું મૂલ્ય વધારે હતું. એટલે અહીંયા ઉપર T2G ને નીચે જે છે આ ઉપર આવી હતી Eg ને નીચે આવી હતી T2G. અહીંયા જે છે લિગેન્ડ તમને ક્યાં જોવા મળશે સમતલમાં છે કેમ કે આની વચ્ચેનો ખૂણો કાંઈક આ રીતનો છે. તો એ સમતલમાં તમને જોવા મળશે એને કારણે તમે વિચારો કે આ બે કક્ષકો તો નિયત હોય કેમ કે આ બે કક્ષકો કેવી છે અક્ષીય છે. તો આ જે D ની 5 પેટા કક્ષકો છે ને T2G કક્ષકો કે જે XYZ સમતલની અંદર આવેલી છે એ XYZ સમતલની અંદર આવેલી છે એટલે એની ઊર્જા ત્યાં મહત્તમ જોવા મળશે. બરાબર એટલે ખાસ તમે જો કે D ની સમચતુષ્ફલકીય સંયોજનમાં સમચતુષ્ફલકીય સંયોજનમાં ધાતુ આયન ધાતુ અને લિગેન્ડ વચ્ચે 109.5 નો ખૂણો હોવાથી તે XYZ સમતલમાં હશે. આથી dx2 y2 dz2 dxy dyz અને dxz કક્ષકોમાં dxy dyz અને dxz એ સમતલમાં આવેલી છે. આથી હવે અહીંયા આથી જો એમાં છે એને લખું છું મને એમ કે
સમાઈ જશે અને જગ્યાનો બહુ ભયંકર અભાવ થઈ જાય. આથી સ્ફટિક ક્ષેત્ર વિભાજન દરમિયાન સ્ફટિક ક્ષેત્ર વિભાજન દરમિયાન T2G કક્ષકની ઊર્જા કેવી હશે? મહત્તમ થશે. T2G કક્ષકની ઊર્જા જે છે એ કેવી તમને જોવા મળશે? મહત્તમ જોવા મળશે. હવે ઓલામાં આપણે CMS એટલે કે જે સ્ફટિક ક્ષેત્ર વિભાજનની સ્થાયીકરણની ઊર્જા હતી, બરાબર, ક્રિસ્ટલાઇન ફિલ્ડ સ્ટેબિલાઇઝ એનર્જી, એને આપણે ડેલ્ટા O વડે દર્શાવતા હતા. અહીંયા તમે જોવો તો સ્ફટિક ક્ષેત્ર વિભાજનની સ્થાયીકરણ ઊર્જાને ડેલ્ટા T વડે દર્શાવાય છે. એટલે હવે અહીંયા બાજુ જે છે તમે ખાસ જો તો આ ધાતુ અહીં ધારો કે કોઈ સમચતુષ્ફલકીય સંયોજન છે, તો એ સમચતુષ્ફલકીય સંયોજનની અંદર વિભાજન થશે ત્યારે કઈ આવી રીતની પરિસ્થિતિ થશે કે અહીંયા આગળ જે છે એ ઉપર કક્ષકો જે આવશે એ ઉપરની કક્ષકોમાં હશે T2G, અહીંયા નીચેની જે કક્ષકો હશે એ નીચેની કક્ષકમાં હશે EG કક્ષકો હશે. અહીંયાની જે વચ્ચેનું આ જે અંતર છે એને કહેવામાં આવે ડેલ્ટા T વડે. અહીંયા તમે ખાસ જે છે જોશો તો શું થઈ જશે તો કે આ જે છે એનું મૂલ્ય છે 2/5 ડેલ્ટા O અને આ 3/5 ડેલ્ટા O જે છે એનું મૂલ્ય તમને થશે. એટલે આ આખી જે છે એ સમચતુષ્ફલકીયની વાત હતી. એટલે કે આનું મૂલ્ય જે છે અહીંયા તમે જો તો T2G કક્ષકની ઊર્જા વધારે છે કે આ ત્રણેય કક્ષક સમતલમાં છે એટલે આની ઊર્જા 2/5 ડેલ્ટા O જેટલી વધારે છે. જ્યારે આની ઊર્જા તમે જોશો તો 3/5 ડેલ્ટા O જેટલી તમને શું જોવા મળશે? ઓછી જેટલી જોવા મળશે. એટલે આ જે આખી વાત હતી, બરાબર, એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની આપણે વાત કરી. હજી આની અંદર આપણે ઘણું જોશું, જેવું ડેલ્ટા T કે ડેલ્ટા O, પછી ઓલી જે 2/5 ડેલ્ટા O અને 3/5 ડેલ્ટા O વાળી બધી વાતો છે આપણે ડિટેલમાં કરશું, પણ એ હવે પછીના લેક્ચરમાં જોવાની છે. તો ખાસ સંયોજકતા બંધનવાદ પછી આજે તમે નવી વાત જોઈ, સંયોજકતા બંધનવાદ પછીની જે નવી વાતમાં તમે સંયોજકતા બંધનવાદની અંદર સહજ સ્થળ નિર્દેશક બંધ હતો. જ્યારે આની અંદર તમે જોશો ને તો તમને શું જોવા મળશે કે આયનીય બંધ જોવા મળશે, સ્થિર વિદ્યુતીય બળને કારણે જોવા મળશે. ઓલી પોઈન્ટ ચાર્જ વાળી આપણે વાત કરી એટલે મુખ્ય બાબત છે આની અંદર જોવાની કે આયનીય બંધ જે છે એ તમને જોવા મળશે. સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે શું થઈ જશે કે D ની જે 5 પેટા કક્ષકો છે એ D ની ખાલી કક્ષકની અંદર જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે તો એને કારણે કક્ષકોની જે સમાન ઊર્જા છે એમાં કાંકને કાંક જે છે એ તમને અસમાનતા જોવા મળશે. કેમ કે જે આકાર હશે, જેમ આપણે વાત કરી અષ્ટફલકીયમાં, તો અષ્ટફલકીયમાં લિગેન્ડ 90 અંશના ખૂણે ધાતુ આયન સાથે જોડાયેલા હોય. એટલે XYZ માં X Y અને Z અક્ષ ઉપર જે છે એ લિગેન્ડ આવતા હોય એને કારણે ન્યા સ્ફટિક ક્ષેત્ર વિભાજનમાં કાંક અલગ ઊર્જા જોવા મળશે. એવી જ રીતે તમે સમચતુષ્ફલકીયમાં જોયું કે 109.5 અંશનો ખૂણો ક્યાં છે, તો એને કારણે જે છે એ ન્યા સમતલની અંદર જે છે લિગેન્ડ હશે તો એને કારણે T2G કક્ષકની ઊર્જા વધારે હશે. તો બેઝિક વસ્તુ જે છે આપણે આગળ જોઈએ કે કઈ કક્ષકની ઊર્જા વધારે હશે અને કઈ કક્ષકની ઊર્જા જે છે એ ઓછી કયા કારણસર જોવા મળે. તો હવે પછીના લેક્ચરમાં આપણે જોશું કે કઈ રીતે ડેલ્ટા O નું મૂલ્ય અથવા તો જે છે T2G જે કક્ષક છે ને EG કક્ષક વિશેની આપણે જે છે વધારે ચર્ચા કરીશું.